વિદ્યાર્થી મિત્રો, આ દાખલાઓ એવા છે કે જેમાં તમને પદનું પ્રથમ પદ અને પદનું અંતિમ પદ આપી દેવામાં આવ્યું છે અને તમારે આ બધા જ પદોનો સરવાળો શોધવાનો છે. હવે SN ના સૂત્રની અંદર તમારી પાસે નંબર ઓફ ટર્મ્સ એટલે કે પદોની સંખ્યા તો હોવી જ જોઈએ, કારણ કે આગળના દાખલામાં આપણને 15 પદોનો સરવાળો 20 પદોનો સરવાળો એટલે આપી દેવામાં આવતું હતું. આમાં n ની કિંમત નથી, આપણી પાસે આખું શ્રેણી છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો તમારે પદોની સંખ્યા જાણવી પડશે અને પછી એને સૂત્રની અંદર મૂકવી પડશે. તો આપણે આ દાખલો આવા 3 દાખલાઓ છે, રાઈટ. તમને જો પહેલા જ દાખલામાં સમજ પડી જાય તો બીજો તમે જાતે પ્રયત્ન કરી શકો છો, પહેલા 2માં સમજ પડી જાય તો ત્રીજો પ્રયત્ન કરી શકો છો. હવે a બરાબર 3, b બરાબર બીજું પદ ઓછા પહેલું પદ, 6 ઓછા 3 3. હવે વિદ્યાર્થી મિત્રો અંતિમ પદની વેલ્યુ છે 300. હવે આમાં TN નું સૂત્ર અને SN નું સૂત્ર બંનેનો ઉપયોગ થશે. TN ના સૂત્રનો ઉપયોગ કરીને આપણે સૌથી પહેલા તો કેટલા પદો છે તે જાણીશું. તો આ TN નું સૂત્ર છે જેમાં અંતિમ પદ 300, a બરાબર 3, n-1, d બરાબર આપણી પાસે છે ફરીથી 3, અહીંયા આપણે કરીશું 3n ઓછા 3, 3 કેન્સલ, 3 આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કે 100. આ TN ના સૂત્રની કેમ જરૂર પડી? કેટલા પદો છે તે જાણવા માટે. પહેલા આપણે જાણી લીધું કે 100 પદો છે. હવે આ બધા પદોનો સરવાળો શોધવાનો છે. એટલે હવે SN ના સૂત્રની અંદર n ની જગ્યાએ 100, a ની જગ્યાએ 3 અને d ની જગ્યાએ 3 લખીશું. તેથી આપણને 100 પદોનો સરવાળો મળી જશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છે SN બરાબર 1/2n 2a કૌંસમાં n-1 ઇન્ટુ d, અહીંયા બ્રેકેટ ઓવર. હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું. 100 એની જગ્યાએ લખી દઈશું આપણે 3, ડી ની જગ્યાએ આપણે લખી દઈશું 3, બરાબર છે. હવે 1/2 ગુણ્યા 100 એટલે 50 કૌંસમાં 6, 3 ગુણ્યા 100 300, 3 ગુણ્યા 1 3, બરાબર છે. હવે અહીંયા 50, આ ગણતરી આગળ અહીં છે 6, 300 માંથી 3 જાય તો 297. હવે 50 અહીં 303, 303 ગુણ્યા 50 એટલે 15150. 100 પદોનો સરવાળો 15150 થશે. એ જ રીતે અહીંયા પણ બંને સૂત્રનો ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા a બરાબર 5, d બરાબર t2 - t1, 10 માંથી 5 જાય તો 5, tn બરાબર 100, અંતિમ પદ 100, બરાબર છે. પહેલા TN નું સૂત્ર લગાવીશું કારણ કે આપણે પદોની સંખ્યા જાણવી છે અને ત્યારબાદ આપણે SN નું સૂત્ર લગાવીશું. અહીંયા આપણે લખી દીધું 100, એની જગ્યાએ લખીશું 5, d ની જગ્યાએ લખીશું 5, અહીંયા 5 ગુણ્યા n 5n ઓછા 5, 5 5 કેન્સલ, 5 આ બાજુ આવે તો ભાગાકારમાં, n બરાબર 20. હવે SN ના સૂત્રની અંદર n ની જગ્યાએ 20, a ની જગ્યાએ 5, d ની જગ્યાએ 5 લખીશ. 20 એની જગ્યાએ 5, અહીં 5, બરાબર છે. 10 2 5 10, 20 ગુણ્યા 500, 1 ગુણ્યા 5 5, 110 ઓછા 5, 110 ઓછા 5 કરીશું તો 105 ગુણ્યા 10 1050. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જઈએ. 7 12 17 22. તો આ વિદ્યાર્થી મિત્રો આ દાખલો તમે જાતે પ્રયત્ન કરી શકો છો. એનો ફાઇનલ આન્સર આવે છે 1090, રાઈટ. જો તમારો જવાબ મેચ નહીં થાય તો જ તમે વિડીયો પ્લે કરીને જુઓ, અધરવાઇઝ તમે જાતે પ્રયત્ન કરી શકો છો. a બરાબર 7, d બરાબર t2 - t1, 5. હવે અહીંયા હું સૂત્ર લગાવું છું. મારું અંતિમ પદ tn બરાબર 100, અહીંયા લખીશું 100, સોરી ઇટ્સ નોટ 100, 102. ઓકે, એની જગ્યાએ લખીશું 7, d ની જગ્યાએ લખીશ 5. અહીં થઈ જશે 7, 5 ગુણ્યા n 5n, 5 ગુણ્યા 1 ઓછા 5. અહીંયા હું લખીશ 7 ઓછા 5 2, આ 2 આ બાજુ લઈ લઈશું, 102 ઓછા 2 100, 5 આ બાજુ આવે તો ભાગાકારમાં, n બરાબર 20. હવે SN ના સૂત્રની અંદર આ બધી જ વેલ્યુ મૂકીશ. a ની જગ્યાએ 7, d ની જગ્યાએ 5 અને n ની જગ્યાએ 20. હવે આમાં આપણે કિંમતો મૂકીએ વિદ્યાર્થી મિત્રો. અહીં a ની જગ્યાએ 7, d ની જગ્યાએ 5. હવે આ થઈ જશે 10, 14, અહીંયા 100 ઓછા 5, અહીંયા 10, 100 વત્તા 14, 114 ઓછા 5, 109 ગુણ્યા 10 1090. એટલે કે 20 પદોનો સરવાળો 1090 હશે. આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આ 3 દાખલામાં તમને સમજ પડી હશે. વધુ દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું.